કતારગામ ખાતે આવેલ શાંતિવન સોસાયટીનો પ્લોટ ખરીદવા પૂરેપૂરી રકમ આપી દીધી હોવા છતાં કબજો અને દસ્તાવેજ નહીં કરી આપનાર ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તેની અટક કરી હતી. કાપોદ્રા ખાતે આવેલ આદિત્ય બંગલોઝમાં રહેતા વેપારી રાજેશ ભાદાણીએ કતારગામ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે કતારગામ ગૌરવ પાર્ક સોસાયટીમાં રહેતા વલ્લભ રાદડિયા પાસેથી તેઓએ વર્ષ 1999 દરમિયાન કતારગામ શાંતિવન સોસાયટીમાં પ્લોટ નંબર 15 લીધો. જોકે તે પ્લોટના પૂરા રૂપિયા લઈ લીધા બાદ પણ વલ્લભ રાદડિયા રાજેશ ભાદાણીને પ્લોટનો કબજો આપ્યો ન હતો. દસ્તાવેજ પણ કરી આપ્યા ન હતા. જે અંગે રાજેશ ભાદાણીએ કતારગામ પોલીસ મથકે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા કતારગામ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી ઠગ વલ્લભ રાદડિયાને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી હતી. કતારગામ વિસ્તારમાં શાંતિનગર સોસાયટીમાં એક વલ્લભભાઈ શંભુભાઈ રાદડિયા નામના વ્યક્તિએ તેમના પાર્ટનર સાથે રહીને 30 સોસાયટીના પ્લોટિંગ કરેલું હતું. તેમાં એક કસ્ટમર રાજુભાઈ વાધાણીને તેણે પ્લોટ વેચેલો હતો. તેને ફાઇલ આપેલી હતી, પેમેન્ટ પૂરું મેળવેલું હતું. તે દરમિયાન આ જ વ્યક્તિએ તે પ્લોટને બીજા વ્યક્તિને અને ત્રીજા વ્યક્તિને એમ 2 વ્યક્તિને વેચીને ડબલ પૈસા મેળવી મૂળ વ્યક્તિને દસ્તાવેજ નહીં કરી આપેલ અને કોઈ ડોક્યુમેન્ટ કરી કબજો નહીં આપેલ. તે અંગે રાજુભાઈ ભાદાણીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા વલ્લભભાઈ શંભુભાઈ રાદડિયા વિરુદ્ધ ગુનો દાખલ કરી હાલમાં એને એરેસ્ટ કરવામાં આવેલા છે અને તેમને કાયદેસર અટક કરી રિમાન્ડની માંગણી કરી. આ અંગે આ સોસાયટીમાં અન્ય કેટલા વ્યક્તિઓને આ પ્રકારનું કોઈ છેતરપિંડી કરવામાં આવ્યું છે કે કેમ તે બાબતે હાલમાં તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.